શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે યોગેશ્વર મહાદેવ મંડળ દ્વારા ગોત્રીની યોગીનગર સોસાયટીથી પારેશ્વર મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કાવડ લઈને આ કાવડ યાત્રામાં જોડાઈ હતી અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે શહેરના વિવિધ શિવ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે ગોત્રી વિસ્તારમાં યોગીનગર ખાતે આવેલા યોગેશ્વર મહાદેવ મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલાઓએ હાથમાં કાવડ લઈ 5 અલગ અલગ મંદિરે દર્શન કર્યા હતા અને અંતે પારેશ્વર મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી। યાત્રા દરમિયાન ભક્તોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી મંગલમય જીવન માટે પ્રાર્થના કરી। મેં યોગીનગરમાંથી કાવડ યાત્રા શરૂ કરી છે અને 5 મહાદેવ કરી છે અને આ છેલ્લું મહાદેવ છે પારેશ્વર મહાદેવ। કયા મહાદેવ લઈ ગયા તમે? અમે પહેલા યોગેશ્વર મહાદેવ, પછી ચંદ્રમૌલેશ્વર મહાદેવ, વિમલેશ્વર મહાદેવ અને સિદ્ધેશ્વર મહાદેવ અને પંચમુખી મહાદેવ અને પારેશ્વર મહાદેવ। કેટલા લોકો જોડાયા હતા આમાં? 20 જેવા હશે, આશરે 20 જેવા। શું કહેતો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, કયા પ્રકારની લોકો ભક્તિ કરે છે અને શું કરવું જોઈએ? ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે એટલે બધી બહેનો વિચાર કરી કે કાવડ લઈને જઈએ, એટલે અમે સિહોર ના જઈ શક્યા તો અહીંયા કાવડની યાત્રા કરી અમે, અને દાદા અમારું બધું કામ પૂરું કરે છે કાવડ યાત્રાથી। શું નામ છે આપનું? દર્શના પટેલ।